મિત્રો, એક ગામડામાં એક ખૂબ જ ગરીબ ભક્ત રહેતા હતા. લોકો કહેતા હતા કે ગરીબને 2 ટાઈમનો ખાવાનો રોટલો પણ મળતો નથી. પણ શું ખરેખર તે ભક્ત ગરીબ હતા? તે જોઈએ આગળ વિડીયોમાં. સીતારામ, 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 સીતારામ. આપણે હરિદ્વાર તો જઈએ છીએ, તો ચાલો ને ભગત ને સાથે ગંગાજીના સ્નાન કરવા લેતા જઈએ. હાલો હાલો જઈએ. ભગત ની બિચારાની પરિસ્થિતિ તો તમે જોવો, કેવા હાવ મકાન છે. સીતારામ ભગત. એ સીતારામ બાપા, આવો આવો બાપા, બેહો બેહો બાપા, બેહો. ધન ઘડી ધન ભાગ બધા અમારા ઘરે આવ્યા. સીતારામ, સીતારામ. અમે ભગત હરિદ્વાર જાવી છીએ બાપા, તમારે આવવું છે? તો હાલો ભગત, આપણા ગામનો આખો સંઘ જાય છે. એ હરિદ્વાર તો મારે ઘણું આવવું છે, પણ જુઓ ને આ બધા કામકાજ માંથી મને ક્યાંય સમય મળતો નથી બાપા. હવે તમે જો હરિદ્વાર જતા જ હો, તો તમે ગંગા મૈયામાં સ્નાન કરવા જતા જ હો, તો મારું એક આ શ્રીફળ ગંગા મૈયાને અર્પણ કરી દેજો ને. પણ હા, ગંગા મૈયાને હાથોહાથ શ્રીફળ આપવાનું છે. ભગત, આ શ્રીફળ ગંગા મૈયા હાથમાં કેમ લેશે? એ શેઠ, તમે ત્યાં ગંગા મૈયા જાઓ ને ત્યારે ત્યાં હાથ બારો આવશે, તમે હાથોહાથ આ શ્રીફળ આપજો. ચાલો ભગત, તો અમે હવે રજા લઈએ અને ગંગા મૈયાને અમે શ્રીફળ હાથોહાથ આપી દઈશું. ભલે બાપા, ભલે બાપા. સીતારામ, સીતારામ. આવજો હો બાપા. આ ભગત તો કે છે ગંગા મૈયા હાથમાં શ્રીફળ લેશે. ગંગા મૈયા થોડા આપણે બધાને સ્નાન કરવા જવાનું હોય, ગંગા મૈયા હાથમાં થોડા શ્રીફળ લે, પધરાવાના હોય શ્રીફળ તો. ચાલો ને ભગત ના માન ખાતર આપણે ગંગા મૈયાને અર્પણ તો કરવી. સીતારામ, 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 સીતારામ. ગંગા મૈયાએ તો સાચું હાથ બહાર કાઢ્યો. ભગત કહેતા સાચું હો. હે ગંગા મૈયા, હે ગંગા માં. હા હા હા, ગંગા મૈયાએ તો કેવું સરસ કડવું આપ્યું છે કે મારા ભગત ને દઈ દેજો. આ ભગત ને થોડું દેવાય, આપણે વેચી દઈએ. શ્રીફળ તો આપણે લઈને આવ્યા હતા, ભગત લાવ્યા હતા, આપણે ત્રણે વેચી દેવી છે રાજા ને. હાલો વેચી રાજા પાસે જાવી અને જે રાજા ધન આપે આપણે ત્રણે હરખા ભાગે વેચી લઈશું. રાજા તો નગર ચર્ચા કરવા આવતા લાગે છે, તો રાજાને કડું દઈએ અને ઇનામ લઈએ. અન્નદાતાને ઘણી ખમમાં. મહારાજ, અમે તમારા માટે ભેટ લાવ્યા છીએ. આવું એક કડું મહારાણી ને નો શોભે, આવું ને આવું બીજું લઈ આવું. જે આપણે 100 સોનાની મોર આપી ગયો. આવું બીજું કડું લઈને આવો એટલે હજી ઇનામ આપી. જય મહારાજ. આપણું પાપ તો આપણને જ નીડ્યું. આપણે આપણા પાપની માફી માંગી લઈએ અને આપણાથી ભગત આપણને ઉગારે. આપણે ભગત પાસે જઈ અને માફી માંગી લઈએ, નકર આપણને રાજા આજીવન કારાગારની જેલમાં પૂરી દેશે. તો ચાલો આપણે ભગત પાસે જઈએ. સીતારામ ભગત, સીતારામ બાપા. આવો શેઠ, સીતારામ. જી આવ્યા હરિદ્વાર? અમે જઈએ તો ખરા હરિદ્વાર, પણ બહુ મોટી મુશ્કેલીમાં પડી ગયા છે ભગત. બહુ મોટી મુશ્કેલીમાં? એવું તો શું બન્યું શેઠજી ત્યાં? અમે ભગત ગંગાજીમાં શ્રીફળ આપ્યું, ગંગા માતાએ અમને કડવું આપ્યું, અમારી ત્રણેયની દાનત બગડી ભગત, અને અમે એ કડવું રાજાને જઈને વેચ્યું. રાજાએ કીધું આવું ને આવું કડવું બીજું લઈ આવો, નકર તમને જેલમાં પૂરી દેવામાં આવશે, આજીવન સજા પડે એવું છે. ભગત તમે કઈક કરો. સીતારામ, સીતારામ, સીતારામ. બસ આટલી જ વાત છે શેઠ? ધન્ય છે ભગત, ધન્ય છે ભગત. મારા રામની ઈચ્છા વગર કઈ થતું નથી. આ મારા રામની ઈચ્છા છે બધું. હાલ્યો બાપા, આમાંથી જે તમારા કડા હોય એ લઈ લ્યો. આ ભગત તમને ગંગા મૈયાએ દેવાનું કીધું તું તમને, તમે લાલચમાં આવીને ત્રણેય વેચી દીધું ભગત. અમારી ક્ષમા કરો અમારી ભૂલ.
મારો રામ જમા કરે બાપા. જાઓ જાઓ તમે રાજાને એટલે જાઓ. સીતારામ. સીતારામ ભગત સીતારામ. સીતારામ. સીતારામ સીતારામ. તો આ વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે મિત્રો, હરિના ભક્તોને ધનની નહીં પણ મારા હરિના ભજનની ભૂખ હોય છે. મિત્રો, જે કડું રાજાના મહેલમાં ન મળ્યું તે મારા ગરીબ હરિભક્તના ઘરેથી નીકળે છે. મિત્રો, તો તમે વિચારી શકો છો કે ગરીબ કોણ અને અમીર કોણ? અને એ ભક્ત જ કરી શકે કે જેણે બધું જ મોહ માયા છોડીને મારા હરિની હારે એક તાર લાગ્યો હોય. મિત્રો, જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારિકાધીશ.